આજે છે મમ્મીનો બર્થડે અને આજે લગભગ મમ્મી 45 વર્ષના થઈ ગયા અને અત્યાર સુધી એમને એમના બર્થડેમાં કોઈ દિવસ કેક કાપી નથી અને બારે એટલો તડકો છે ને ભાઈ, ચામડી ભરી જાય એટલો તડકો છે ને તમને ખબર તમારો ભાઈ છે થોડોક ધોરો તો તડકામાં થઈ જાય લાલ. કેક રેડી થઈ ગઈ છે તો ભાઈ અત્યારે છે ને હું છું અમારા પાડોશીના ઘરમાં અને તમે જો ફ્રીજ ખોલીને તમને બતાવું ભાઈ, કેક છે ને અંદર મૂકી દીધી છે. ખુશ આયો હું તને છે ને પપ્પા આવી જાય એટલે ઈશારો કરું ને એટલે ડબ્બો કાઢતો આવજો, આપણે મમ્મીને સરપ્રાઈઝ દેશું. ઓકે તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ યુ ઓલ આર ફાઇન. વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. ફરીથી મારા ધમાકેદાર અને ચાકાની ધાર જેવા બ્લોગની અંદર આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો આજે છે ને આજનો દિવસ ભાઈ બહુ સ્પેશિયલ છે મારા માટે. હું તમને કહું એની પહેલા આપણે ભાઈ આવી ગયા હતા ઓફિસે. તમે જોવો આપણે બેઠા છીએ ભાઈ મસ્ત મજાના આપણા ઠંડા ઠંડા સ્ટુડિયોની અંદર. અહીંયા ભાઈ આપણા નવા કેમેરામેન જોઈન થયા છે, શું નામ, હેમાંશુભાઈ, એ બેઠા છે. ને અહીંયા તો ભાઈ આપણા ધુરંધર જે છે એચઓડી ભાઈ, કેમેરા ટીમના એચઓડી પિયુષભાઈ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એ બધે ભાઈ અમે બેઠા હતા અત્યારે અહીંયા. તો ઘરે આ વાત નહોતી થાય એમ, કેમ કે આજે છે મમ્મીનો બર્થડે અને આજે લગભગ મમ્મી 45 વર્ષના થઈ ગયા અને અત્યાર સુધી એમને એમના બર્થડેમાં કોઈ દિવસ કેક કાપી નથી. કેમ કે એમને પસંદ જ નથી. અમારા બર્થડેમાં કાપે, પપ્પાના બર્થડેમાં કાપે, બધાના બર્થડેમાં કાપે, પણ એમના બર્થડેમાં કાપવા જ ના દે. તો આજે ભાઈ મેં નક્કી કર્યું છે કે મમ્મીને આજે ભાઈ સાંજે કેકથી છે ને આપણે સરપ્રાઈઝ કરવાના છે. એમને ભલે ગમે બધું, પણ એમને એમ થાય કે નથી ખર્ચો કરવો, નથી મારે કેક કાપે આમ તેમ, પણ આજે આપણે છે ને મસ્ત મજાની કેક હમણાં આપણે બનાવડાવવા જવાના છીએ સ્ટુડિયોએ. એની પહેલાં ભાઈ મેં કીધું અહીંયા આવીને વ્લોગ ચાલુ કરું એટલે એમને ઘરે જો ખબર પડી જાત ને તો આખો દિવસ ભાઈ મને કેકે કરીને આ બધો પ્લાન જ ચોપટ કરાવી નાખે. એટલે ભાઈ મેં કીધું ઘરે ચાલુ જ નથી કરવો. એટલે જો તમે ફટાફટ હું સ્ટુડિયોમાં આવી ગયો અને આવીને ભાઈ મેં કીધું ચાલો ફટાફટ આપણે વ્લોગ ચાલુ કરી લઈએ. તો અત્યારે ભાઈ જવાનું છે ફટાફટ કેકનો ઓર્ડર દેવા. કેવી કેક બનાવું છું હું તમને ત્યાં જઈને કહી. તો અત્યારે છે ને ભાઈ તમારો ભાઈ આવી ગયો છે ધ કેક સ્ટુડિયોમાં. તમને મેં સવારે કીધું હતું કે ભાઈ મમ્મીના બર્થડેની આપણે કેક ઓર્ડર કરવા જવાની છે. તો અત્યારે ભાઈ કેક ઓર્ડર કરી દીધી છે અને મેં ફોટો જે છે હમણાં તમને બતાવું કે કયો ફોટો એમાં રાખ્યો છે. આપણે ફોટાવાળી મસ્ત મજાની કેક કરવાની છે. એની પહેલાં ભાઈ એકવાર બારે તડકો જોવો. હા બપોરના ભાઈ લગભગ 2 કે 2:30 વાગે છે અને બારે એટલો તડકો છે ને ભાઈ, ચામડી ભરી જાય એટલો તડકો છે ને તમને ખબર તમારો ભાઈ છે થોડોક ધોરો તો તડકામાં થઈ જાય લાલ. ભાઈ દાંત કાઢે છે એમનો છે ભાઈ ધ કેક સ્ટુડિયો. અને આ તમે જો ઘણી બધી કેક અહીંયા પડી છે બરાબર. તો હવે આપણે છે ને ભાઈ મસ્ત મજાની મેંગો ફ્લેવરની કેક જે છે ને મમ્મી માટે ઓર્ડર કરી દીધી છે અને એકદમ મસ્તના ફોટાવાળી. જો ભાઈ ફોટો બતાવશે. ભાઈ જરા બોલો ફોટો બતાવો તો. આપણે ભાઈ મસ્તીનો ફોટો જે છે સિલેક્ટ કર્યો છે મમ્મીનો અને પપ્પાનો. બહુ મસ્ત ફોટો જે છે અને ઘણા બધા ફ્લેવરની કેક છે. હા તમે જો છે આ ફોટો આપણે મસ્ત બેસ્ટ એકદમ મને લાગતો હતો અને મેં આજે ફોટો સ્ટોરીમાં મૂક્યો છે. તો ફોટો મને ગમતો હતો. તો મસ્ત મજાની કેક મિત્રો સાંજે 7 વાગે રેડી થઈ જશે ને આપણે અહીંયા લેવા આવવાની રહેશે. તો ભાઈ રાહ જોઈએ છીએ કે ક્યારે કેક રેડી થઈ જાય. શું નામ તમારું? પિન્ટુભાઈ. ભાઈ ધ કેક સ્ટુડિયો ને, તો તમારે જો ભાઈ કેક લેવી હોય તો ભાઈ તમે અહીંયા આવી શકો છો. ધ કેક સ્ટુડિયો આપણે રવાપર રોડ ઉપર ઓલો પેટ્રોલ પંપ છે ને એની એક્ઝેક્ટ સામે જ છે. તો ભાઈ તમે અહીંયા આવજો, તમને બહુ મજા આવશે. 2000 years later. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે ભાઈ સાંજના 7 વાગી રહ્યા છે અને બપોરે આપણે આવ્યા હતા ભાઈ કેકનો ઓર્ડર દેવા. તમને ખબર જ હશે. તો ભાઈ કેક રેડી થઈ ગઈ છે અને તમને બતાવું ભાઈ એનો ફર્સ્ટ લુક. આ જો મેં હજી પહેલી વાર જ જોઈ છે ભાઈ, બહુ જ મસ્ત બનાવેલી છે. ઉપર મસ્તીનું લખી દીધું છે હેપી બર્થડે મમ્મી અને ફોટોવાળી કેક છે. બહુ જ મસ્ત કેક છે ભાઈ, બહુ મજા આવી. તમે ખૂબ સરસ કામ કર્યું. તો ફટાફટ ભાઈ કેકનું પેમેન્ટ કરી અને હજી એક જગ્યાએ જવાનું છે તો ફટાફટ નીકળીએ અહીંથી. તો મિત્રો અત્યારે તમારો ભાઈ આવી ગયો છે ને ભાઈ ચશ્માની ફ્રેમ લેવા માટે. તમે જો આપણે મસ્ત મજાની ભાઈ ચશ્માની ફ્રેમ એક બનાવવા દીધી હતી. બહુ સરસ લાગે છે. હમણાં પહેરીને બતાવું પણ એની પહેલા તમે કહેશો કે ભાઈ ચશ્મા તો રેડી છે, શું કામ તમારે ફ્રેમ બનાવવાની જરૂર? પણ હું તમને બતાવું. આ જો આનો અડધો જ દાંડલો છે પણ આમ પહેર્યું હોય ને મિત્રો તો કોઈને ખબર નથી પડે. એમ જો છે આ 2 દિવસથી હું પહેરું છું પણ તમને વ્લોગમાં ખબર પડી ન પડે ભાઈ. આ તો એક ગુજરાતીની ખાસિયત છે. હરામી હો બેટા. તો ફટાફટ આ ફ્રેમ પહેરું છું ને બતાવું તમને કેટલી મસ્ત લાગે છે. તો ભાઈ આપણે મસ્ત મજાની છે ને નવી ફ્રેમ આપણી જે છે એ પહેરી લીધી છે ને તમે જોવો વિડીયોમાં કે ભાઈ તમારો ભાઈ મસ્તીનો સ્માર્ટ લાગે છે. તો ફટાફટ નીચે ભાઈ કમેન્ટ કરી દેજો કે સ્માર્ટ લાગે છે કે નહીં બરાબર. અને જે કાચ ઉપર ભાઈ ઓલી ભૂરી ઝાંય પડતી હતી જેના લીધે તમને લોકોને મારી આંખ નહોતી દેખાતી, તો એ મેં ભાઈ આજ વખતે નથી નખાવી, કઢવી નાખી છે અને મસ્ત મજાનું એકદમ. મને તો આ ફ્રેમ બહુ ગમે છે. તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો. તો ભાઈ અત્યારે છે ને હું છું અમારા પાડોશીના ઘરમાં અને તમે જો ફ્રીજ ખોલીને તમને બતાવું ભાઈ, કેક છે ને અંદર મૂકી દીધી છે અને મમ્મી ભાઈ સામે જ રસોઈ કરે છે. આ દરવાજો ખોલે એટલે તરત અમારું રસોડું દેખાય, મમ્મી ત્યાં જ રસોઈ કરે છે.
તો હું ફટાફટ અહીંયા આવી ગયો અને ભાઈ ઓલા મિતને કીધું કે ફટાફટ ભાઈ તું કેક મૂકી દે. હવે છે ને હું જ્યારે છે ને બધા જમી લઈશ ને પપ્પા આવીને ત્યારે છે ને હું મિતને એક ઈશારો કરીશ કે ભાઈ કેકનો ડબ્બો લેતો, એટલે મિત છે ને ફટાફટ કેક લઈને અમારી ઘરે આવશે ને ભાઈ આ રીતે મમ્મીને સરપ્રાઈઝ મળશે. તો મિત્રો અત્યારે છે ને ઘરે આવી ગયો છું અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને હું બહુ ધીરે બોલું છું કેમ કે બહાર હોલમાં મમ્મી કામ કરે છે ને હું અહીંયા રૂમમાં આવી ગયો છું. અને હું તમને વાત કહી દઉં, મમ્મીને થોડો ઘણો અંદાજો તો આવી ગયો છે. એ ને બાબે વાત કરતા હતા કે વિશુએ કાંઈક પ્લાન કર્યો હશે, પણ હોપફુલી ભાઈ મમ્મીને એટલી બધી તો આઈડિયા નથી કેમ કે મેં ના પાડી દીધી પછી કે હું કાંઈ ભાઈ એવો કેક લેવા નવરો નથી ને પછી મેં કહી દીધું, એટલે થોડું ઘણું ચાલી ગયું છે. પણ જોઈએ આગળ શું થાય છે. તો મિત્રો અત્યારે છે ને મેં નવા ચશ્મા પહેરી લીધા છે, નવી ફ્રેમ પહેરી લીધી છે ને મને તો બહુ જ ગમી. તમે લોકો કમેન્ટમાં જણાવજો ભાઈ કેવી લાગે છે. કેવી લાગે છે બા નવી ફ્રેમ? મસ્ત લાગે છે ને ભાઈ, બધાયને આ ફ્રેમ ગમી. પણ આજે આપણે જે બર્થડે ગર્લ છે મારા માતાશ્રી, એમને ન ગમી. કેમ ન ગમી એ કયો જો જરાક. હે ફ્રેમ કેમ ન ગમી કયો મને હાલો. પણ કેમ ન ગમી કારણ તો હોવું જોઈએ ને કાંઈ. શું પછી તો જૂના ચશ્મામાં હતું. મિત્રો તમે કમેન્ટ કરજો, મમ્મીને ન ગમી પણ તમે કમેન્ટમાં જણાવજો કે ભાઈ કેવી મને લાગે છે, બરાબર. અને આજે તમારો બર્થડે છે તો શું જમાડો ઈ કયો. શાક ને રોટલી. तोबा 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 थारा मूड खराब कर दिया. આ ભાઈ બહુ ના ઇન્સાફી થાય છે પણ વાંધો નહીં. જો મમ્મીએ છે ને મારા માટે તો ભાઈ ભાજી બનાવી રાખી છે બહુ મસ્તીની. તો ભાઈ હું તો ભાજી ખાઈશ અને બાકી બધા લોકો છે ને હમણાં થોડાક ટાઈમથી ભાઈ બહારનું જમવાનું ઓછું કર્યું છે. તો બાકી બધા લોકો તો ભાઈ ઘરનું જ જમવાના છે, શાક રોટલીના. જો અમારી સામેવાળી ટેણી જો વીરા નામ છે આનું. હે વીરા હમણાં રોતી હતી કે મી કે મને હાલ હે ભાઈચારા કરતો તો. ભાઈ મેં તમને આગળ વિડીયોમાં કીધું ને ઓલો મીત આનો ભાઈ છે ભાઈ, આને છોકરીને હેરાન જ કર કરે છે. તો ભાઈ મળીએ વિડીયોમાં આગળ કન્ટિન્યુ. આ જો અમારા સામેવાળા બે ટેણીયા, જો વીરા વહી ગઈ અને હા આવી પાછી જો. અને આ ખુશ આવ્યો. શું કરવા આવ્યો તમે ઈ કયો જોઈ? ઓહો તો કરી તો દિયો, જાઓ બર્થડે વિશ કરતા હો ફટાફટ. હા બે ટેણીયા ભાઈ મમ્મીને બર્થડે વિશ કરવા આવ્યા હતા. તો છે ને અત્યારે છે ને અમારા સામેવાળા પાડોશીના ઘરે આવી ગયો હતો ને કેક અહીંયા પડી છે, હું તમને બતાવું ફટાફટ. આ જો ફ્રીજમાં મૂકી દીધી છે, જાજુ નહીં બતાવું નકર ખબર પડી જશે. જો સામે જ અમારું ઘર છે તો પછી જોઈએ 9 વાગે છે ને. ખુશ આયો હું તને છે ને પપ્પા આવી જાય એટલે ઈશારો કરું ને એટલે ડબ્બો કાઢતો આવજો, આપણે મમ્મીને સરપ્રાઈઝ દેશું. ઓકે હા ભાઈ બધા નાના ટેણી અને ગેંગમાં સામેલ કરી ભાઈ મમ્મી માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. ફ્લોપ ન થઈ જાય તો સારું. તો ભાઈ હવે ફાઇનલી ભાઈ મમ્મીને ખબર પડી ગઈ છે ભાઈ. ફ્રીજમાં મેં મૂકી હતી લઈ આવીને, તો એમાં વસ્તુ મૂકવા ફ્રીજ ખોલ્યું તો ખબર પડી ગઈ કે ભાઈ આપણે કેક લઈ આવ્યા હતી. પણ હું તમને કહું કે આને હંતાઈ રીતે કઈ રીતે. હું ભાઈ જો લિફ્ટમાંથી આવ્યો ને એટલે હિના માસી આયા બેઠા હતા એટલે હું જોઈ ગયો એટલે હિના માસી મને જોઈ ગયા એટલે એને ખબર પડી ગઈ કે હા કેક હંતાડવાની છે. તો એને ફટાફટ ઊભો થઈને દરવાજો અડધો બંધ કરી દીધો. પછી હું એમના ઘરે વયો ગયો. પછીની ક્લિપ તો તમે જોઈ જ છે. પછી મને કે તું લચ્છી લઈ જા. લચ્છી લઈને દરવાજો બંધ કરીને લચ્છી પીવા બેઠો. ત્યારે ભાઈ કેક બાજુમાં ટ્રાન્સફર કરી દીધી. મમ્મી જ્યારે વાસણ ઉટકતા હતા ત્યારે આપણે ફ્રીજમાં. તો હવે ભાઈ મને તો ખબર છે કેક કેવી છે પણ મમ્મીને ને પપ્પાને નથી ખબર. આમ જો આ પપ્પા નિરુત્સાહી છે ભાઈ, એને આવું કંઈ ગમે જ નહીં, મમ્મીને ન ગમે. પણ તોય આપણે ભાઈ કરી છીએ કેક કાપવાનું. તો બતાવું હમણાં તમને કે કેક કેવી મસ્તીની છે. આયા તમે જો આ ખુશ તો ભાઈ ઢોલ લઈને આવી ગયો. હે ખુશ આ ખુશ ઢોલ લઈને આવી ગયો અને આ ધ્યાનું તો ભાઈ બાજવાનું ચાલુ છે. હું ભાઈ માસીની બાજુમાં રહીશ ભાઈ. અહીંયા કોઈનો બર્થડે હોય ને એટલે આધું ભેગી તો હોય જ. હે મમ્મી ખબર પડી ગઈ હતી ને તમને? મને ખબર હતી ભાઈ, મમ્મીને ખબર પડી ગઈ હતી પણ તોય ભાઈ છેલ્લે લગી આપણે ચાલુ રાખ્યું ભાઈ કાંઈ નથી લે એવા. તો ભાઈ હવે એક ભાઈ આપણા મિતભાઈની રાહ જોઈ છે, ફટાફટ આવી જાય ને એટલે આપણે કેક કાપી નાખી. તો ભાઈ પપ્પા છે ને અત્યારે તમે જો મસ્તીનું ભાઈ કેક એકદમ આમ ઓલે મીણબત્તી બધું પ્રગટાવે છે. પછી મસ્ત આપણે આ ફુવારા કરીને આપણે કેક કાપશું. મમ્મી તમને કેક કેવી લાગી ઈ કયો ફોટો જોઈને? મસ્તીની છે ને? આ જો ભાઈ આપણે મસ્ત મજાનો ફોટો મેં તો તમને અગાઉ બતાવ્યો હતો ને ભાઈ મમ્મીને બહુ ગમ્યો છે આ ફોટો. તો ફટાફટ છે ને આ બધું કરીએ અને પછી આપણે મસ્ત મજાની આપણે કેક કટિંગ કરીએ. ચલો સરસ 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 સરસ. હા વાહ રે વાહ. આમ જોવા તમે છે ને પણ વાહ શું વાત છે. મમ્મીએ ભાઈ એને અત્યાર સુધી મમ્મીએ કોઈ દી કેક નથી કાપી. આ મમ્મીના બર્થડેની પહેલી કેક છે. શું વાત છે. આ તો બહુ બધો હાયલો ભાઈ. હાલો ને ફુવારો. હે વાહ રે વાહ. આમ જો છે. હા ચાલો ફટાફટ કેક કાપો. ફૂંક મારો મમ્મી જલ્દી.
હેપી બર્થડે કાપો હાલો કેક કાપો હાલો જલ્દી ખવડાવો મમ્મી પપ્પાને ખવડાવો ફટાફટ ભાઈ પંખો કરી ભાઈ ક્યારની બહુ ગરમી થાય છે તો આપણે પહેલા ભાઈ પંખો ચાલુ કરી અને આ તમે જો મસ્ત મજાના કટકા પપ્પાએ કરી દીધા છે હવે પહેલા ખવડાવો ભાઈ પપ્પા મમ્મીને ખવડાવો મસ્તીની બાઈ ટેક આ ફોટો તમે જુઓ મને તો આ ફોટો ભાઈ બહુ મસ્ત ગમે છે શું વાત છે ખવડાવો પપ્પા ખવડાવો ઊભા થઈ જાઓ પહેલા ઊભા થઈ જાઓ ચલો ખવડાવો પપ્પા ખવડાવો વાહ 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 મમ્મી મેંગો ફ્લેવર છે હો તમને ભાવે ને બહુ મેંગો ફ્લેવર છે હા ચાલો દાદાને ખવડાવી દો પપ્પા હા દાદા કેવી લાગી તો કયો દાદાના મોઢામાં કેક છે ને એટલે જવાબ નહીં દે હવે ભાઈ વારા ફરતી મમ્મી છોકરાઓને ખવડાવી દે બધાને હાલો આવી જાવ આધિયા ભાઈ બધાય છે ને ભાઈ ચમચી બમચી લઈને બેસી ગયા છે વાટકો લઈને હવે ભાઈ આપણે ચાખી આમ તો ચાખી છે કેવી છે આપણે ચાખી ભાઈ બહુ મસ્ત છે અને પાછું ફ્રીઝરમાં મૂકી હતી ને એટલે ઠંડી મેંગો ફ્લેવરની ભાઈ બહુ મસ્ત લાગે છે તો ફટાફટ ખાઈએ આપણે સો ગાઈઝ ઇઝ ફાઇનલી ભાઈ આપણી પાર્ટી ખતમ થઈ ગઈ છે નાનકડી મસ્તીની ભાઈ મમ્મીને ને છે ને પપ્પાને આવું બધું સેલિબ્રેશન કરવું છે ને પહેલેથી જ નથી ગમતું અમારો બર્થડે હોય ભાઈ છોકરાઓનો ત્યારે ભાઈ ધૂમધામથી સેલિબ્રેશન કરતા હોય છે પણ એમના બર્થડેનું સેલિબ્રેશન ભાઈ એમને બહુ ઓછું ગમે છે પણ ભાઈ આપણે કીધું કે ભાઈ મમ્મીએ અત્યાર સુધી કોઈ દી સેલિબ્રેટ નથી કર્યું તો ભાઈ મેં છે ને મારા તરફથી એમને ભાઈ નાની એવી મસ્તીની પાર્ટી આપી દીધી છે ભાઈ શરૂઆતમાં તો એમ કહેતા હતા કે ભાઈ આ બધું શું કરવાની જરૂર હતી પણ ભાઈ એમને પણ ખૂબ મજા આવી મને ખબર છે ભાઈ મારા મમ્મી છે તો અને હવે ભાઈ છે ને આપણે ફટાફટ એ વ્લોગ જે આપણે શૂટ કર્યો તો એનું એડિટિંગ કરવાનું છે કેમ કે ભાઈ કાલે સવારે પાછો 9 થી 10 ની વચ્ચે આપણે વ્લોગ પણ અપલોડ કરવાનો છે તો આ વ્લોગને આપણે ભાઈ ફટાફટ એન્ડિંગ કરી દઈએ તો આ વ્લોગને કરીએ છીએ અહીંયા જ સમાપ્ત આઈ હોપ યુ લાઈક ધ વ્લોગ ઇફ યુ લાઈક ધ વ્લોગ ધેન મેક શ્યોર ટુ સબસ્ક્રાઇબ માય YouTube ચેનલ ફરીથી મળીશું નવા જાગા જેવા વ્લોગની અંદર ત્યાં સુધી આપ સૌ ધ્યાન રાખજો